આનંદ તું બી એકલા છે મને લેતા જશે હા હું આવું છું बंद करना 26 है भगवान कैसे चालू है ठीक आएगी જય પ્રભુ કલ્પેશ પ્રભુ તમારા ઘર પાસેથી પ્રભુ ગાડી લઈને આવ્યા છે આજનો દિવસ સેવા દેજો તમારાની બીજી આ જરૂર પડશે જય अजय किरक प्रभु એનાની જેમ એક જરૂરી છે નાની ભાષા એની ઉપર મારી પહોંચવી જે સવારે કાઢશું કાઢતું વર્ષ પછી યાદ રહેશે ને પણ પાછું કાચ ફોડતા નહીં એવી રીતે એને કાઢવાની એટલે પછી બાકી નીકળતી નથી એકવાર ફસાય પછી આ શું છે આને કેવું પડે સફાઈ કરવાનું કે અંદર જતા આવતા બંધ રાખે અને ઘણી વાર કીધું પણ એટલે ક્યારેક ઘૂસી જાય પણ થોડું રહી ગયું ઓમ 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 બરાબર परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजघन अनंत चिदघन परमाकाश केवल अनंत शुद्ध तेजघन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि
महाकल्पो हाय हे नहीं, महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिकी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 327 સર્ગ 86મો। ઇન્દુ બ્રાહ્મણની કથા। આ 86મા સર્ગમાં ઇન્દુ નામના બ્રાહ્મણે પેજ નંબર 327 સર્ગ 86મો ઇન્દુ બ્રાહ્મણની કથા। આ 86મા સર્ગમાં ઇન્દુ નામના બ્રાહ્મણે સ્ત્રી સહિત તપ કર્યું, તેથી મહાદેવજીએ પ્રસન્ન થઈ 10 પુત્ર આપ્યા। તેમાંથી મોટા પુત્રના ઉપદેશથી તે 10 ભાઈઓને બ્રહ્માની અહમ ભાવના થઈ, એટલી કથા આવશે। સૂર્ય દેવતા બોલ્યા, હે મહાદેવ, કલ્પના અંતે તમારો દિવસ અસ્ત થયો ત્યારે જંબુદ્વીપના એક ખૂણામાં કૈલાસ પર્વતની તળેટીમાં સુવર્ણજટા નામના એક દેશમાં મરીચી વગેરે તમારા પુત્રોએ પ્રજાના નિવાસ માટે સુખકારી અને સુશોભિત એવા મંડળની કલ્પના કરી। તે દેશમાં અતિ ધર્માત્મા, બ્રહ્મને જાણનાર, શાંત અંતઃકરણવાળો તથા કશ્યપ કુળમાં ઉત્પન્ન થયેલ ઇન્દુ નામનો એક બ્રાહ્મણ હતો। તે બ્રાહ્મણ નિત્ય પોતાના દેશમાં રહેતો હતો અને તેને પોતાની ભાર્યા ઉપર પ્રાણ સમાન પ્રેમ હતો, પણ જેમ મરુ દેશમાં ખડ થતું નથી તેમ તે સ્ત્રીથી તે બ્રાહ્મણને પુત્ર થયો નહીં। આથી ફળ વિનાની તે સ્ત્રી પણ શોભતી નહોતી। તે સ્ત્રીનું અંગ સમાન હતું, તેનો વર્ણ ગૌર હતો અને પોતે શુદ્ધ હતી, તો પણ શરની લતાની પેઠે તે ફળ વિનાની હતી। ત્યાર પછી પુત્રના દુઃખથી તે ખેદ પામી તે બંને સ્ત્રી પુરુષ કૈલાસ પર્વત ઉપર જઈ તપ કરવા માંડ્યું। વનમાં ઉગેલા જાણે વૃક્ષ હોય તેવી રીતે ભૂતથી વીંટાયેલી કૈલાસ પર્વતની તે શૂન્ય કુંજમાં તે બંને સ્ત્રી પુરુષ ઊભા રહ્યા। દિવસના છેલ્લા ભાગમાં એક ચાંગડું પાણી પીને તેમણે ઝાડની પૂંઠે ઊભા રહી ઘોર તપ કરવા માંડ્યું। તે બંને એ પ્રમાણે ત્રેતાયુગ તથા દ્વાપરયુગ એ 2 યુગ ગયા ત્યાં સુધી વૃક્ષના જેવી વૃત્તિનો આશ્રય કરીને હાલ્યા ચાલ્યા વિના ઊભા રહ્યા। પછી દિવસના તાપથી તપી રહેલા કુમુદો ઉપર જેમ ચંદ્ર પ્રસન્ન થાય તેમ ચંદ્રકલાને ધારણ કરનાર તે મહાદેવ એ પતિ પત્ની ઉપર પ્રસન્ન થયા। જેમ વસંત ઋતુ લતા અને વૃક્ષથી ભરેલા ભાગમાં આવે તેમ તે દેવેશ એ પતિ પત્ની જ્યાં જપ કરતા હતા ત્યાં આવ્યા। જેમ 2 કુમુદો વિકસિત મુખે ચંદ્રના દર્શન કરે તેમ પ્રસન્ન વદને તે યુગલે ઉમા સાથે આવેલા તે વૃષભ વાહન શશધર શંકરના દર્શન કર્યા। જેમ આકાશ અને પૃથ્વી પરિપૂર્ણ ઉદય પામેલા ચંદ્રને પ્રણામ કરે તેમ તે બંનેએ હિમ જેવા ઉજ્જવલ તે મહેશ્વરને પ્રણામ કર્યા।
માતાજીને નૈવેદ્યમાં. હવે પવને કરીને કંપાયમાન થયેલા વૃક્ષો ઉપર બેઠેલા તથા શબ્દો કરતા ભ્રમર તથા કોકિલ આદિના શબ્દો કરતા પણ મધુર શબ્દોથી શિવજીએ મંદ મંદ હસીને આ વચનો કહ્યા. મહાદેવ બોલ્યા, હે વિપ્ર, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તમે ઈચ્છામાં આવે તેવું વરદાન માગો. મધુમાસના રસથી જેમ વૃક્ષને હર્ષ થાય તેમ હર્ષ પામો. ઇન્દુ બ્રાહ્મણ બોલ્યો, હે ભગવાન, મને કલ્યાણ, ગુણ તથા આચારથી શોભતા એવા મહાબુદ્ધિમાન 10 પુત્ર થાઓ, એટલે હે દેવ દેવેશ, પુત્રના લાભથી મને શોક રહે નહીં. સૂર્ય દેવતા બોલ્યા, પછી તરંગોરૂપી મહાન શરીરવાળો સમુદ્ર જેમ શબ્દ કરીને શાંત થાય તેમ તે મહેશ્વર તથાસ્તુ કહીને આકાશમાં અંતર્ધાન થઈ ગયા. આમ જ્યારે ઉમા મહેશ્વર આકાશમાં ગયા ત્યારે શિવજી પાસેથી વરદાન પામેલા તે દેવ સમા પતિ પત્ની સંતુષ્ટ થઈને પોતાના ઘરે ગયા. હવે ત્યાં ઘેર એ બ્રાહ્મણી ગર્ભવતી થઈ. જળથી જેમ મેઘલેખા શોભે તેમ પૂર્ણ ઉદરવાળી તે શ્યામા શોભવા લાગી. પછી જેમ પૃથ્વીમાંથી નવાંકુરનો જન્મ થાય તેમ યોગ્ય કાળે તેને પડવાના ચંદ્ર જેવા 10 કોમળ પુત્રોનો જન્મ થયો. વર્ષા ઋતુથી જેમ નવા મેઘની વૃદ્ધિ થાય તેમ જાતકર્મ વગેરે બ્રહ્મ સંસ્કાર પામેલા તે મહાબળવાન બ્રાહ્મણ પુત્રો વૃદ્ધિ પામવા લાગ્યા. 7 વર્ષની અવસ્થા થઈ તેટલામાં તો તેમણે શાસ્ત્રાભ્યાસ કરી લીધો. પોતાના તેજથી આકાશમાં નિર્મળ ગ્રહ શોભે તેમ તેઓ શોભવા લાગ્યા. કેટલાક કાળ પછી તેમના માતા પિતાનું શરીર પડી ગયું અને તેમને વિદેહ મુક્તિ થઈ. આ પ્રમાણે માતા પિતાના વિરહથી ખેદ પામેલા તે 10 ભાઈઓ પોતાના ઘરનો ત્યાગ કરી કૈલાસ પર્વતના શિખર ઉપર ગયા અને ઉદ્વેગથી વિચાર કરવા લાગ્યા, હે ભાઈ, આ જગતમાં પરમ કલ્યાણ શું છે, પરમ ઉચિત શું છે, તથા જેથી દુઃખ ન થાય તેવું શું છે, મહત્વ શું છે, ઐશ્વર્ય શું છે, તથા મહાન વૈભવ શું છે. એક ઘર તથા એક ગામના રાજા કરતાં ઝાઝા માણસનું ઐશ્વર્ય એ વધારે સારું છે, પણ ઝાઝા માણસનો ઈશ્વર હોય તો પણ એક ખંડના રાજા પાસે કાંઈ ગણતરીમાં નથી, અને આખા દેશના રાજાની પાસે એક ખંડના રાજાની સંપત્તિ પણ કોણ માત્ર છે. દેશના રાજા કરતાં પણ ચક્રવર્તી રાજા ઉત્તમ મનાય છે, પણ ઇન્દ્ર દેવતાની પાસે ચક્રવર્તી પણ હિસાબમાં નથી. ઇન્દ્રનું ઇન્દ્રપણું પણ બ્રહ્માના એક મુહૂર્તમાં લય થાય છે, તો કલ્પ સુધી પણ જેનો નાશ થતો નથી તેવું શું સુખરૂપ છે. આ પ્રમાણે સર્વ ભાઈઓ વિચાર કરે છે. તેવામાં મહામતી નામના તેમના મોટા ભાઈએ મૃગના ટોળાને મૃગમાંનો મોટો મૃગ કહે એવી રીતે આ પ્રમાણે કહ્યું, હે ભાઈઓ, સર્વ ઐશ્વર્યમય જેનો કલ્પ સુધી પણ નાશ નથી તેવું બ્રહ્મદેવપણું એ જ મને પ્રિય છે, બીજું પ્રિય નથી. તેના એવા વચન સાંભળીને તેના ભાઈઓએ સરસ સરસ કહીને તેના વચનનો સત્કાર કર્યો. તેઓ બોલ્યા, હે તાત, સર્વ દુઃખનો નાશ કરનારું, કમળના આસનવાળું અને જગત પૂજ્ય બ્રહ્મદેવપણું કેવી રીતે મળે? આમ બીજા ભાઈઓના વચન સાંભળીને મોટા ભાઈએ કહ્યું કે અત્યંત તેજવાળા તમે બધા, હું કહું તે પ્રમાણે કરો. જ્યાં સુધી બ્રહ્મદેવપણું મળે ત્યાં સુધી હું કમળના આસન ઉપર બેસનાર બ્રહ્મા છું, અને તેજે કરી જગત ઉત્પન્ન કરનાર છું તથા સંહાર કરું છું. એ પ્રમાણે તમે બધા ધ્યાન કરો. નીચે ટાંચ છે. ભ્રમર કીટક ન્યાયથી જે જેનું ધ્યાન કરે તેને તેવી પદવી મળે એવો શાસ્ત્રનો લેખ છે. ભ્રમરી મટોડીના દર કરે છે અને બીજા ઝીણા કીડાને પકડી કરડીને પોતાના દરમાં મૂકી ભ્રમરી ઉડી જાય છે. ત્યાર પછી ભમરી આવી વળી પણ કરડશે એવી તેને બીક રહે છે. તેથી ભ્રમરીમાં જ તેનું ધ્યાન રહે છે, એટલે તે કીડો ભ્રમરી રૂપે થઈ જાય છે. તેને ભ્રમર કીટક ન્યાય કહે છે. એ પ્રમાણે તમે બધા ધ્યાન કરો. મોટા ભાઈના એવા વચન સાંભળી તેના વચનને માન્ય કરી મોટા ભાઈ સહિત તે 10 ભાઈઓએ બ્રહ્મદેવપણું મેળવવાની ઈચ્છાથી ધ્યાન ધર્યું. ધ્યાનમાં આસક્ત બુદ્ધિ થવાથી ચિત્રમાં જાણે આલેખેલી પ્રતિમા હોય
તેવી રીતે ઊભા રહીને તેઓ આંતરવૃત્તિથી ચિંતવન કરવા લાગ્યા. પ્રફુલ્લિત થયેલું કમળ અમારું આસન છે. અમે જગતને સર્જનાર બ્રહ્મા છીએ. કર્તા, ભોગતા તથા મહેશ્વર પણ અમે છીએ. અમારી યજ્ઞમૂર્તિ છે તથા શિક્ષા વગેરે અંગ અને પુરાણ વગેરે ઉપાંગ સહિત યજ્ઞ કરનાર મહર્ષિઓ તથા સરસ્વતી અને ગાયત્રીથી યુક્ત મૂર્તિમાન વેદ આ અમારી પાસે છે અને અમે તેમને ઉત્પન્ન કરેલા છે. લોકપાલનું આક્રમણ કરી સિદ્ધમંડળ જેમાં ફરે છે એવો અત્યંત સૌભાગ્યવાળો સ્વર્ગલોક અમારી પાસે છે. આ ભૂમંડળ ત્રિલોકી રૂપી સ્ત્રીના કાનના કુંડળ રૂપ છે અને તેની અંદર પર્વત, દ્વીપ, સમુદ્ર તથા વન રહેલા છે. દૈત્યગણ તથા દાનવગણથી યુક્ત આ પાતાળ લોક છે અને તેમાં મર્ત્ય ધર્મથી રહિત અપ્સરાઓ રહેલી છે. પ્રજાને શોભાવનાર આ મહાબાહુ ઇન્દ્રદેવતા પણ અમારા દેહમાં છે અને પવિત્ર યજ્ઞનો ભાગ ભોગવનાર તે ઇન્દ્ર ત્રૈલોક્યના એક નગરનું પાલન કરે છે. 12 સૂર્યદેવતા પોતાની કાંતિરૂપ પાશથી દિશાના સમૂહને ધારણ કરે છે અને ચૈત્ર વગેરે માસના ક્રમથી પૃથ્વીમાં તપ્યા કરે છે. ગાયોનું પાલન કરનાર પોતાની મર્યાદાથી જેવી રીતે ગાયોના સમૂહનું રક્ષણ કરે છે તેવી રીતે લોકપાલ પણ શુદ્ધ વૃત્તિથી પોતાના લોકનું રક્ષણ કરે છે. જળના તરંગો જેવી રીતે જળમાં ઊંચા ચડે છે, ડૂબી જાય છે, પાછા સ્ફુરે છે અને પાછા પડે છે, તેવી રીતે પૃથ્વીના માણસો અનેક પ્રકારના વૈભવોને લીધે શોભે છે, ડૂબી જાય છે, વળી વિલસે છે અને વળી પતન પામે છે. આ સર્ગને અમે ઉત્પન્ન કરીએ છીએ, સંહારીએ પણ છીએ અને પારમાર્થિક સ્વરૂપમાં રહી અમે શાંતિ પામીએ છીએ. આ સંવત્સર ચાલ્યો ગયો. હવે એક યુગનો કાળ ગયો અને આ સૃષ્ટિના સંહારનો કાળ આવ્યો. આ આખો કલ્પ ચાલ્યો ગયો. હવે આ બ્રહ્માની રાત્રિનો વિસ્તાર થયો અને પૂર્ણ આત્માવાળા અમે આત્મા વિશે રહેલા છીએ. આ પ્રમાણે ધ્યાન બુદ્ધિથી હિન્દુ બ્રાહ્મણના તે 10 પુત્રો જાણે શિલામાં કોતરેલા હોય તેમ સ્થિરપણે ઊભા રહ્યા. એ પ્રમાણે દર્ભના આસન ઉપર બેઠેલા તે 10 ભાઈઓની બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ. તેથી તેઓ કમળના આસનની કલ્પનાને લીધે તુચ્છ વૃત્તિનો ત્યાગ કરી બ્રહ્માપણાના ભાવથી શોભવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ઐંદવ સમાધાન નામનો સર્ગ 86મો સમાપ્ત. સર્ગ 87મો. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રોનો બ્રહ્માભાવ. આ 87મા સર્ગમાં બ્રહ્માભાવને પામેલા તે બ્રાહ્મણના 10 પુત્રોના દેહનું પક્ષીઓ ભક્ષણ કરી ગયા અને તેમની સૃષ્ટિમાં ભાવના હતી તેથી 10 બ્રહ્માંડ ઉત્પન્ન થયા તથા પ્રત્યેક સર્ગમાં તે જ પ્રમાણે સ્થિતિ છે વગેરે કહેવામાં આવશે. સૂર્ય દેવતા બોલ્યા, હે પિતામહ, એ પ્રમાણે હિન્દુ બ્રાહ્મણના તે 10 પુત્રો તમારી પેઠે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ તથા પાલનમાં પોતાનું મન રાખી રહ્યા. જ્યાં સુધી સુકાયેલા પાંદડાની પેઠે તાપ તથા પવનથી કાળે કરીને સુકાઈને તેમનો દેહ પડી ગયો નહીં, ત્યાં સુધી તેઓ આદરથી તેમને તેમ ઊભા રહ્યા. ત્યાર પછી આમ તેમ પડેલા સારા ફળને જેમ વનવાસી વાંદરા ખાઈ જાય તેમ માંસનો આહાર કરનારા વનવાસી મૃગો તથા પક્ષીઓ તેમના દેહનું ભક્ષણ કરી ગયા. એ પ્રમાણે દેહ પડી ગયો ત્યાં સુધી પણ તેમની વૃત્તિ બહારના પદાર્થમાં ન આવી, પણ તે જ પ્રમાણે બ્રહ્માના ભાવમાં સ્થિર રહી અને 4 યુગના અંતે કલ્પનો ક્ષય થયો ત્યાં સુધી તેઓ ઊભા રહ્યા. હે વિભુ, પ્રલય સમયે જ્યારે કલ્પનો ક્ષય થવા લાગ્યો, 12 સૂર્ય વધારે તપવા માંડ્યા, કઠિન શબ્દ કરતા મેઘ વરસવા માંડ્યા, કલ્પનો તીવ્ર વાયુ વાવા માંડ્યો અને 11માં પ્રાણી માત્રનો ક્ષય થયો, ત્યારે તમે રાત્રિ સમયે સર્વનો સંહાર કરીને યોગ નિદ્રામાં શયન કર્યું. ત્યાં સુધી તે હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રો બ્રહ્માપણાની ભાવનાથી તેમને તેમ ઊભા રહ્યા. રાત્રિના અંતે જાગ્રત થઈને તમને આજે સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ છે, પણ તે બ્રાહ્મણો તો બ્રહ્મા ભાવની ઉચ્ચ ભાવનામાં જ તેમના તેમ રહ્યા છે. હે બ્રહ્મદેવ,
તેમાં 10 બ્રહ્મા છે તથા મનરૂપી આકાશમાં રહેલા તે જ આ 10 સંસાર છે. હે વિભુ, તે 10 બ્રહ્માંડના એક બ્રહ્માંડનો હું સૂર્ય છું અને કળા વડે કર્મમાં જોડાયેલો છું. આમ હે કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવ, આ 10 બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ એ તમે મને પૂછ્યું હતું, તેનો મેં તમને ઉત્તર દીધો. હવે તમારી ઈચ્છામાં આવે તેમ કરો. અને આ 10 બ્રહ્માંડ મનોમાત્ર છે, માટે તમારી નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં વિરોધ નથી. વિવિધ કલ્પનાઓ વડે આકાશથી વ્યાપેલું એવું આજે ઉત્તમ જગત ઉત્પન્ન થયું છે, તે માત્ર બહાર તથા અંતરની ઇન્દ્રિયોની જાળની પેઠે બંધનરૂપ છે અને પોતાના ચિત્તમાં ભ્રમરૂપ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો 10 જગત વર્ણન નામનો સર્ગ 87મો સમાપ્ત. સર્ગ 88મો. ઐંદવોપાખ્યાનની સમાપ્તિ. આ 88મા સર્ગમાં બ્રહ્માની અનાસક્તિએ કરીને સર્ગની સિદ્ધિ કહેવાશે તથા મને કરીને જેની દ્રઢ સિદ્ધિ થઈ હોય તેનો બીજાથી નાશ થતો નથી એમ બતાવવામાં આવશે. બ્રહ્મા બોલ્યા, હે બ્રહ્મન, હે બ્રહ્મજ્ઞાનીમાં શ્રેષ્ઠ વસિષ્ઠ ઋષિ, 10 બ્રહ્માંડમાં આજે 10 બ્રહ્મા જોવામાં આવે છે તે ઇન્દુ બ્રાહ્મણના 10 પુત્રો છે. એ પ્રમાણે કહી સૂર્ય દેવતા ચૂપ રહ્યા. ત્યાર પછી ઘણીવાર સુધી વિચાર કરીને મેં સૂર્ય દેવતાને કહ્યું કે હે ભાનુ, જ્યારે આ 10 બ્રહ્માંડ રહેલા છે ત્યારે બીજું શું ઉત્પન્ન કરું તે તમે કહો. હે ભાસ્કર, આ 10 બ્રહ્માંડ છે તે છતાં હું નવી સૃષ્ટિ પેદા કરું તેમાં ફળ શું? હે મહામુનિ, એ પ્રમાણે જ્યારે મેં સૂર્ય દેવતાને કહ્યું ત્યારે તેમણે વિચાર કરીને આ પ્રમાણે યોગ્ય વચન કહ્યું. સૂર્ય દેવતા બોલ્યા, હે પ્રભુ, તમે ચેષ્ટા રહિત છો તથા ઈચ્છા રહિત છો. તમારે સૃષ્ટિથી શું પ્રયોજન છે? હે જગતપતિ, આ સૃષ્ટિ તો માત્ર તમારા વિનોદ છે. આ સૃષ્ટિ તો માત્ર તમારો વિનોદ છે. હે પ્રભુ, સૂર્યથી જળમાં સૂર્યરૂપી પ્રતિબિંબ પડે છે તેવી રીતે નિષ્કામ એવા તમારાથી સૃષ્ટિની ઉત્પત્તિ પ્રતિબિંબ રૂપે થાય છે. પણ હે ભગવાન, તમને શરીરની પ્રાપ્તિમાં તથા શરીરના ત્યાગમાં રાગ કે દ્વેષ નથી. હે દેવ, તમે વિનોદને માટે આ જગતને પુનઃ ઉત્પન્ન કરો છો. હે ભૂતપાલક, સૂર્ય રાત્રિ સમયે દિવસનો સંહાર કરીને જેમ પ્રાતઃકાળે પુનઃ દિવસનો ઉદય કરે છે તેમ તમે જગતનો સંહાર કરીને પુનઃ આ જગતનો ઉદય કરો છો. તમે જે સૃષ્ટિ ઉત્પન્ન કરો છો તે આસક્તિ રાખ્યા વિના માત્ર વિનોદને માટે જ કરો છો. તમે એ કર્તવ્ય છે એમ સમજીને કરો છો, પણ તેમાંથી સ્વાર્થ સાધવાની તમે ઈચ્છા કરતા નથી. સૃષ્ટિ કરવી એ તમારું નિત્ય કર્મ છે, માટે જો તમે સૃષ્ટિ ઉત્પન્ન નહીં કરો તો નિત્ય કર્મનો ત્યાગ થવાથી તમને બીજું શું ફળ પ્રાપ્ત થશે? નિર્મળ અરીસો જેવી રીતે પ્રતિબિંબની ક્રિયા કરે છે તેવી રીતે સત્પુરુષે પોતાનું કર્તવ્ય કર્મ તેમાં આસક્ત થયા વિના કરવું જોઈએ. બુદ્ધિમાન માણસને કર્મ કરવામાં જેમ કામના હોતી નથી તેમ કર્મનો ત્યાગ કરવામાં પણ કામના હોતી નથી. માટે પરમાર્થથી તો સુષુપ્તિ જેવી અને પ્રતીતિથી તો સ્વપ્ન જેવી નિષ્કામ બુદ્ધિ વડે યથા પ્રાપ્ત કર્મ કરો. હે સુરેશ્વર, હે જગન્નાથ, જો બ્રાહ્મણના 10 પુત્રોએ કરેલી સૃષ્ટિથી જ તમે સંતોષ પામશો તો હવે પછી પણ તેઓ પોતાની સૃષ્ટિથી તમને સંતોષ પમાડશે. વળી જે આ સૃષ્ટિ થયેલી છે તેને તમે ચિત્તરૂપી નેત્રથી જોઈ શકો છો, પણ સાક્ષાત ચક્ષુ ઇન્દ્રિયથી જોઈ શકતા નથી. માટે ચક્ષુથી જોઈ શકાય તેવી સૃષ્ટિ તમે કરો. જે માણસે પોતાના મનથી સૃષ્ટિ ઉત્પન્ન કરી હોય તે જ માણસ તે સૃષ્ટિને પોતાના નેત્રથી જોઈ શકે છે, પણ બીજો કોઈ જોઈ શકતો નથી. માટે બ્રાહ્મણોની કરેલી સૃષ્ટિને તમે તમારા નેત્રથી જોઈ શકશો નહીં, તેમ બ્રાહ્મણોની કરેલી સૃષ્ટિનો કોઈનાથી નાશ પણ થાય તેમ નથી, કારણ કે તેમણે પોતાના ચિત્તના દ્રઢપણાથી સૃષ્ટિ કરેલી છે. હે બ્રહ્મન, કર્મેન્દ્રિયો વડે કરેલા પદાર્થનો નાશ થઈ શકે છે, પણ મનઃકલ્પિતનો નાશ કોઈનાથી થઈ શકતો નથી.
જે માણસના મનમાં કોઈ જાતનો દ્રઢ નિશ્ચય બંધાય છે તે નિશ્ચય પોતાને ફેરવવો હોય તો તે ફેરવી શકે, પણ બીજા માણસથી તેના મનના નિશ્ચયનું નિવારણ થતું નથી. દેહનો નાશ થાય તો પણ ઘણા કાળના અભ્યાસથી મનમાં જે દ્રઢ નિશ્ચય થયો હોય તેનો નાશ થતો નથી. વળી તેનો શાપથી પણ નાશ થતો નથી. જે માણસના મનમાં જેવા દ્રઢ નિશ્ચય બંધાય છે તે નિશ્ચયરૂપ જ તે પુરુષ છે. માટે તેનો નિશ્ચય ફેરવવા સારું એકમાત્ર જ્ઞાન જ ઉપાય છે. પથ્થરમાંથી ફણગો ફૂટવા માટે જેમ તેની ઉપર પાણી રેડવું વ્યર્થ છે, તે પ્રમાણે તે સિવાયના બીજા ઉપાયો પણ વ્યર્થ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો ઐંદવ નિશ્ચય કથન નામનો સર્ગ 88મો સમાપ્ત. સર્ગ 89મો. ઇન્દ્ર તથા અહલ્યાનું આખ્યાન. મનનો દ્રઢ નિશ્ચય. આ 89મા સર્ગમાં મનનો દ્રઢ નિશ્ચય બીજા યત્નથી મટી શકતો નથી એ વિશે ઇન્દ્ર તથા અહલ્યાનું આખ્યાન કહેવામાં આવશે. સૂર્ય દેવતા બોલ્યા, મન જ જગતનો કર્તા છે અને મન જ પરમ પુરુષ હિરણ્યગર્ભ છે. લોકમાં મનથી જે કર્યું હોય તે જ કર્યું ગણાય છે, પણ શરીરનું કરેલું એ કર્યું ગણાતું નથી. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રો સામાન્ય બ્રાહ્મણો હતા. તેઓ મનની ભાવનાથી બ્રહ્માની પદવીને પામ્યા. જુઓ એ મનની શક્તિ. મનથી ભાવના પામેલા દેહપણાને પામે છે, પણ દેહની ભાવનાથી તે જોડાયો નથી. તેથી જન્મ મરણ વગેરે દેહના ધર્મ તેને બાદ કરતા નથી. બાહ્ય દ્રષ્ટિવાળા માણસને સુખ દુઃખ વગેરે થાય છે, પણ અંતર્મુખ વૃત્તિવાળા યોગીને પ્રિય અપ્રિય તથા સુખ દુઃખ આવતું નથી. માટે મન એ જ જગતરૂપી વિવિધ વિભ્રમનું મુખ્ય કારણ છે. તેમાં ઇન્દ્રનું અહલ્યા સાથેનું વૃત્તાંત આ સ્થળે દ્રષ્ટાંતરૂપ છે. બ્રહ્મા બોલ્યા, હે ભગવાન, હે અંધકારનો નાશ કરનાર સૂર્ય દેવતા, અહલ્યા તથા ઇન્દ્ર કોણ હતા? તેમનું વૃત્તાંત કહો, એટલે તેનું શ્રવણ કરવાથી પવિત્ર જ્ઞાન થાય. સૂર્ય દેવતા બોલ્યા, હે દેવ, પૂર્વકાળમાં મગધ દેશમાં પુરાણ કાળના ઇન્દ્રદ્યુમ્ન રાજાના જેવો પરાક્રમી એક બીજો ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. જેમ ચંદ્રમાને રોહિણી નામની સ્ત્રી છે, તેમ તે ઇન્દ્રદ્યુમ્ન રાજાને અહલ્યા નામની સ્ત્રી હતી. તેનું મુખ ચંદ્રબિંબ જેવું હતું અને નેત્ર કમળ જેવા હતા. તે રાજાના ગામમાં ઇન્દ્ર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો બુદ્ધિમાન હતો, પણ વ્યભિચારી હતો. એક સમયે રાજરાણી અહલ્યાએ કથા પ્રસંગમાં એવી વાત સાંભળી કે ગૌતમ ઋષિને અહલ્યા નામની સ્ત્રી હતી અને તેને ઇન્દ્ર દેવતાની સાથે પ્રેમ હતો. આ વાત સાંભળી તે રાજાની સ્ત્રીને પણ ઇન્દ્રના ઉપર અનુરાગ ઉત્પન્ન થયો. તેણે વિચાર કર્યો કે હું પણ અહલ્યા છું, માટે ઇન્દ્ર મારી પાસે આસક્ત થઈને કેમ ન આવે? આવા વિચારથી કપાઈ ગયેલી લતા વનમાં જેમ સુકાય છે, તેમ તે અહલ્યા કેળના પાંદડાની પથારીમાં પણ ઇન્દ્ર ઉપરના પ્રેમને લીધે કામજ્વરથી તપવા લાગી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપી ગયેલી પૃથ્વી ઉપર તરફડતી માછલીની પેઠે તેને તે રાજાની સમગ્ર સંપત્તિમાં પણ ખેદ થવા લાગ્યો. આ ઇન્દ્ર છે, આ ઇન્દ્ર છે, એવી રીતે તે પ્રલાપ કરવા લાગી અને પરવશપણાથી તેણે લજ્જાનો પણ ત્યાગ કર્યો. આ પ્રમાણે તેનું દુઃખ દેખી સ્નેહથી તેની સખીએ તેને કહ્યું કે હે પ્રિય, હું ઇન્દ્રને તારી પાસે તેડી લાવીશ. સખીના એવા વચનો સાંભળીને તેના નેત્રો પ્રફુલ્લિત થયા અને કરમાઈ ગયેલ કમલીની જેમ પ્રફુલ્લિત થયેલી કમલિનીના પગમાં પડે તેમ સખીના પગમાં પડી. ત્યાર પછી દિવસ અસ્ત થયો અને રાત્રિ પડી. ત્યારે તે સખી પ્રથમ કહેલા ઇન્દ્ર નામના બ્રાહ્મણના ઘરે ગઈ. તે તેને યુક્તિથી સમજાવીને રાત્રિએ ઉતાવળથી અહલ્યાની પાસે તેડી લાવી. પછી ચંદન તથા પુષ્પના લેપવાળા તે ઇન્દ્ર બ્રાહ્મણ સાથે રાજાની રાણી અહલ્યાએ પોતાના ગુપ્ત મંદિરમાં રતિસુખ ભોગવવા માંડ્યું. વસંત ઋતુ જેમ પોતાના રસથી વલ્લીને વશ કરે, તેમ હાર તથા બાજુબંધ વગેરે ઘરેણાથી શોભતા તે બ્રાહ્મણે સુરત ક્રીડાથી તે રાણીને વશ કરી લીધી. તે રાણી પણ તેમાં આસક્ત થવાથી આખું જગત બ્રાહ્મણમય દેખવા લાગી.
અને પોતાનો પતિ સમસ્ત ગુણથી યુક્ત હતો તો પણ તે તેનો અનાદર કરવા લાગી. ત્યાર પછી કેટલેક દિવસે રાણીના મુખરૂપી આકાશ ઉપરની ચાંદની ઉપરથી રાજાએ જાણ્યું કે તેને ઇન્દ્ર બ્રાહ્મણ ઉપર સ્નેહ છે. સંપૂર્ણ ચંદ્રના ઉદયથી રાત્રિ વિકાસી કમળને આનંદ થાય તેવી રીતે ઇન્દ્ર બ્રાહ્મણના ધ્યાનથી તે રાણીનું મુખ કમળ શોભવા લાગ્યું. સમસ્ત ઇન્દ્રિયોથી આકુળ થયેલો ઇન્દ્ર બ્રાહ્મણ પણ અહલ્યામાં આસક્ત હતો, તેથી એક ક્ષણ પણ તેનાથી જુદો રહેતો નહોતો. આ પ્રમાણે ગાઢ સ્નેહથી પ્રત્યક્ષ રીતે ચેષ્ટા કરનાર તે બંનેનું વૃત્તાંત રાજાએ સાંભળ્યું. તે વૃત્તાંત કટુ વ્યથા કરાવનારું હતું. પોતાની સ્ત્રીનો તથા ઇન્દ્ર બ્રાહ્મણનો પરસ્પર સ્નેહ દેખી રાજાએ તે બંનેને દંડ દઈ શિક્ષા કરી. પ્રથમ રાજાએ તે બંનેને શીતળ કાળમાં શીતળ જળાશયમાં નાખ્યા. તે બંને ત્યાં ખેદ ન પામ્યા અને આનંદ પામ્યા. પછી તે બંનેને જળાશયમાંથી બહાર કાઢી રાજાએ પૂછ્યું કે દુષ્ટ બુદ્ધિવાળા, તમે ખેદ પામો છો કે નહીં? ત્યારે તેમણે જવાબ આપ્યો કે અમારો બંનેનો પરસ્પરનો ભાવ દ્રઢ બંધાયો છે, તેથી એકબીજાની અનિંદિત મુખકાંતિનું સ્મરણ કરતાં અમને દેહની પણ ખબર રહેતી નથી. તમે અમો બંનેને સાથે શિક્ષા કરી, તેથી તો નિઃશંકપણે અમને સમાગમ રહ્યો. આથી અમને હર્ષ થયો છે. હે મહીપતિ, સ્નેહને લીધે અંગ ચીરાઈ જાય તો પણ અમને મોહ થાય તેમ નથી. પછી તે બંનેને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. ત્યાં પણ દુઃખ થવાને બદલે તેઓ એકબીજાના સ્મરણથી હર્ષ પામીને આનંદ પામવા લાગ્યા. રાજાએ પૂછ્યું ત્યારે તેમણે અમને આનંદ જ છે એવી રીતે પ્રથમની પેઠે ઉત્તર આપ્યો. ત્યાર પછી તેમને હાથીના પગે બાંધવામાં આવ્યા. ત્યાં પણ દુઃખ થવાને બદલે તેઓ અન્યોન્યના સ્મરણથી આનંદ પામ્યા અને અમને આનંદ જ છે એમ તેમણે કહ્યું. પછી તેમને ચાબખા મારવામાં આવ્યા તો પણ તેઓ જરાય ખેદ પામ્યા નહીં અને પહેલાંની જેમ જ બોલ્યા. પછી એમને જ્યારે પૂછવામાં આવતું ત્યારે તેઓ એનો એ જ ઉત્તર આપતા હતા. પછી ઇન્દ્ર બ્રાહ્મણે પ્રથમની પેઠે જવાબ દીધો કે હે મહીપાલક, આ આખું જગત મારે પ્રિયા અહલ્યારૂપ છે, માટે મને તમે જે શિક્ષા કરો છો તેનું કાંઈ પણ દુઃખ મને બાદ કરતું નથી. હે રાજન, તમારી સ્ત્રી અહલ્યાને પણ આ આખું જગત મારામય છે, તેથી તેને પણ તમારી કરેલી શિક્ષાનું દુઃખ નથી. તમે બીજી શિક્ષા કરશો તો પણ અમને બંનેને દુઃખ થશે નહીં. હે રાજન, હું મન માત્ર છું. મન છે તે જ પુરુષ છે. આજે પ્રપંચ જોવામાં આવે છે તે પણ મનનો જ વિસ્તાર છે. એકદમ કરેલા દંડના સમૂહથી વીર મનનું કોઈનાથી પણ ભેદન થઈ શકતું નથી. હે મહારાજ, કયા માણસની કઈ જાતની એવી શક્તિ છે કે જે શક્તિ વડે દ્રઢ નિશ્ચયવાળા મનનું ભેદન થાય? ગમે તો દેહ વૃદ્ધિ પામો અને ગમે તો દેહ વિંખાઈ જાઓ, પણ પ્રિય પદાર્થમાં અભિનિવેશવાળું મન પ્રથમની પેઠે જ રહે છે અને ઇષ્ટ અર્થમાં પ્રવેશ કરેલી મનની સ્થિતિમાં ફેરફાર થતો નથી. તીવ્ર વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય તેનો બાદ કરવાને શરીરમાં રહેલા ભાવ તથા અભાવ પણ સમર્થ થતા નથી. જે પદાર્થમાં મન બંધાયું હોય છે તે પદાર્થને જ તે સ્થિરપણે જુએ છે, તે શરીરની ચેષ્ટાને જોતું નથી. હે રાજન, વરદાન તથા શાપ વગેરે જે ક્રિયા છે તે પણ તીવ્ર વેગ વડે પદાર્થમાં પ્રવેશ કરેલ મનને ચલાયમાન કરવાને સમર્થ થતી નથી. મૃગલા જેવી રીતે પર્વતને ચલાયમાન કરવાને સમર્થ થતા નથી, તેવી રીતે મનને ઇષ્ટ હોય તેવી વસ્તુમાંથી ચલાયમાન કરવાને પણ પુરુષ સમર્થ નથી. દેવાલયમાં જેવી રીતે દેવી ભગવતીની પ્રતિમાની સ્થાપના છે તેવી રીતે મારા મનરૂપી કોષમાં સુંદર કટાક્ષવાળી આ સ્ત્રીની સ્થાપના થયેલી છે. આમ જેને ચારે બાજુ મેઘમાળા વીંટાયેલી હોય તેવા પર્વતને ગ્રીષ્મ ઋતુના તાપનું દુઃખ થતું નથી, તેમ જીવની રક્ષા કરનારી આ પ્રિયાની સાથે રહીને મને પણ કાંઈ દુઃખ થતું નથી. હે રાજા, જ્યાં જ્યાં હું રહું છું તથા પડું છું ત્યાં ત્યાં ઇષ્ટ સમાગમ વિના બીજો કાંઈ પણ અનુભવ મને થતો નથી. અહલ્યા નામની પ્રિયાની સાથે આ ઇન્દ્રનું મન બંધાયું છે, તે બીજે સ્થળે જાય તેમ નથી. હે ભૂપતિ,
મેરુ પર્વત જેમ કોઈથી ચલાયમાન થતો નથી, તેમ આ કાર્યમાં પ્રવેશ થયેલું ધીરજવાળા પુરુષનું મન વરદાન તથા શાપના બળથી પણ ચલાયમાન થતું નથી. હે રાજા, વરદાન તથા શાપથી કદાપી દેહની સ્થિતિ બદલાય છે, પણ ધીરજવાળું મન તો જેમનું તેમ રહે છે. હે રાજન, વનમાં ઉગેલા સર્વ વૃક્ષ તથા લતાના રસમાં જળ જ મુખ્ય કારણ છે. તે જ પ્રમાણે દેહમાં વૃથા ઉત્પન્ન થયેલા હાથ પગ વગેરે શરીરના કટકા એ મનનું કારણ નથી, પણ મન છે એ મનનું કારણ નથી, પણ મન છે તે સર્વ શરીરના અવયવનું મુખ્ય કારણ છે. હે મહાત્મન, આ જગતમાં આદ્ય શરીર મન જ છે, અને મન વડે જ જગતમાં બીજા શરીરના સમૂહો કલ્પેલા છે. આદિ શરીર જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં ફળ થાય છે. એ આદિ શરીર એવા મન વિના શરીરના બીજા અવયવથી કાર્યની સિદ્ધિ થતી નથી. હે સૌભાગ્યશાળી, અંકુરમાંથી વૃક્ષ તથા પલ્લવ વગેરે ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે દેહરૂપી વૃક્ષનું મન જ મુખ્ય અંકુર છે, અને એ મનથી જ પલ્લવ રૂપે દેહના અવયવો ઉત્પન્ન થાય છે. અંકુરનો નાશ થવાથી પલ્લવ વગેરે ઉત્પન્ન થતા નથી, અને પલ્લવનો નાશ થવાથી અંકુરનો નાશ થતો નથી. તે જ પ્રમાણે દેહનો ક્ષય થાય તો પણ મનરૂપી અંકુર અક્ષય હોવાથી તેમાંથી પાછા વિવિધ દેહના સમૂહ ઉત્પન્ન થાય છે. પણ મનનો ક્ષય થવાથી દેહથી કાંઈ પણ કાર્ય થતું નથી. આથી તમે મનરૂપી રત્નનું સારી રીતે પાલન કરો. હે રાજન, જે દિશામાં હું નજર નાખું છું તે દિશામાં હરિણના જેવા નેત્રવાળી આ સ્ત્રીને જ જોઉં છું. મારું મન પ્રિયામાં હોવાથી હું નિત્ય આનંદમાં જ રહું છું. તમારા નગરના માણસો તથા કારભારીના માણસો મને જે દુઃખ આપે છે તે દુઃખ હું થોડી કે ઘણીવાર પણ દેખતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કૃત્રિમેન્દ્ર વાક્ય નામનો સર્ગ 89મો સમાપ્ત. સર્ગ 90મો. દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી. આ 90મા સર્ગમાં ભરત મુનિના શાપથી ઇન્દ્ર તથા અહલ્યાના દેહનો નાશ થયો, તો પણ તેમની માનસી ભાવનાનો નાશ ન થયો એ કથા કહેવામાં આવશે. સૂર્ય દેવતા બોલ્યા. તે ઇન્દ્ર બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું ત્યારે કમળના જેવા નેત્રવાળા તે રાજાએ પોતાની પાસે રહેલા ભરત નામના મુનિને નીચે પ્રમાણે કહ્યું. રાજા બોલ્યો, હે ભગવાન, હે સર્વ ધર્મજ્ઞ, મારી સ્ત્રીનું હરણ કરનાર આ દુષ્ટ આત્માવાળા બ્રાહ્મણના મુખમાં નિર્લજ્જપણું છે. તમે તેને જુઓ. માટે હે મહામુનિ, આ બ્રાહ્મણે કરેલા પાપને યોગ્ય એવો તમે તેને શાપ આપો. કારણ કે જેનો વધ કરવો ન જોઈએ તેનો વધ કરવાથી જે પાપ થાય છે, તે જ પાપ જેનો વધ કરવો જોઈએ તેનો વધ ન કરવાથી પણ થાય છે. એ રાજસિંહના એવા વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ ભરત મુનિએ તે દુરાત્માના પાપનો યથાર્થ વિચાર કર્યો. પછી તેમણે શાપ આપ્યો કે આ સ્ત્રી પતિનો દ્રોહ કરનારી છે. માટે હે દુર્બુદ્ધિવાળા, તમારો બંનેનો નાશ થાઓ. એટલે તે બંનેએ તે રાજાને તથા ભરત મુનિને આ પ્રમાણે કહ્યું. તમે તથા ભરત મુનિ દુર્મતિ છો, કારણ કે તમે અમને શાપ દીધો છે. તેથી તમારા તપનો ક્ષય થયો છે, અને તમારા શાપથી અમને કાંઈ પણ થશે નહીં. કદાપી અમારા દેહનો નાશ થશે તો પણ અમારા મનરૂપી દેહનો નાશ થશે નહીં. મન સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે તથા અલક્ષ્ય છે. માટે તેનો નાશ કરવાને કોઈ પણ માણસ સમર્થ નથી. સૂર્ય દેવતા બોલ્યા. પછી ગાઢ સ્નેહથી જેમના મન બંધાયેલા છે તેવા તે બંનેના ઇન્દ્ર તથા અહલ્યાના દેહ જેમ વૃક્ષમાંથી ખરી ગયેલા સૂકા પાંદડા પૃથ્વી ઉપર પડી જાય તેમ શાપે કરીને પૃથ્વી ઉપર પડી ગયા. ત્યાર પછી વિષયમાં દ્રઢ આસક્તિ હોવાથી તે બંનેનો મૃગની યોનિમાં જન્મ થયો. મૃગ શરીરનો ત્યાગ કર્યા પછી તે બંનેનો પક્ષીની યોનિમાં જન્મ આવ્યો. ત્યાર પછી એકબીજાના સ્નેહ સંબંધથી અમારી સૃષ્ટિમાં દંપતી રૂપે તે બંનેનો મહાપુણ્યવાન બ્રાહ્મણની યોનિમાં જન્મ થયો. ભરત મુનિનો શાપ તેના શરીર માત્રનો નાશ કરવા સમર્થ થયો, પણ તેના મનનો નિગ્રહ કરવાને મુનિનો શાપ પણ સમર્થ થયો નહીં.
આજ સુધી પણ મોહ સંસ્કારના હેતુથી તે બંનેનો જ્યાં જ્યાં જન્મ થાય છે ત્યાં ત્યાં સ્ત્રી પુરુષ રૂપે જ તેમનો જન્મ થાય છે. ઇન્દ્ર તથા અહલ્યાનો સ્નેહ અકૃત્રિમ પ્રેમ રસથી તરબોળ હતો. તેમનો તે સ્વાભાવિક સ્નેહ જોઈને વનમાં રહેલા વૃક્ષો પણ પ્રેમ રસવાળા થઈને શૃંગાર ચેષ્ટાઓ કરવા માટે આકુળ થઈ ગયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો કૃત્રિમેન્દ્રાહલ્યાનુરાગ નામનો સર્ગ 90મો સમાપ્ત. સર્ગ 91મો. સર્વ કાંઈ મનનો વિલાસ માત્ર છે. આ 91મા સર્ગમાં બ્રહ્માએ પોતાની પાસે આવેલા સૂર્યને મને કરીને સૃષ્ટિ કરી તે કથા ઇન્દુ બ્રાહ્મણના પુત્રોએ કરેલી સૃષ્ટિની પેઠે આખું વિશ્વ મનનો વિલાસ માત્ર છે એમ બતાવવામાં આવશે. સૂર્ય દેવતા બોલ્યા, હે બ્રહ્મન, ઉપર પ્રમાણે ભરત મુનિનો શાપ ઇન્દ્ર તથા અહલ્યાના મનનો નિગ્રહ કરવાની સમર્થ થયો નહીં. તેથી હું તમને કહું છું કે શાપથી પણ મનનો નિગ્રહ કે નાશ થતો નથી. આમ હે બ્રહ્મન, ઇન્દુ બ્રાહ્મણના પુત્રોની મનોમય સૃષ્ટિનો તમારાથી નાશ થાય તેમ નથી, તેમ તમારા જેવા મહાત્માએ તેનો નાશ કરવો પડે પણ ઘટે પણ નહીં. હે નાથ, આ વિવિધ પ્રકારના જગતમાં મહાત્માને મારો કરેલો સર્ગ વૃથા છે એમ દીનતા પણ થતી નથી. મન છે તે જ જગતનો કર્તા છે. મન છે તે જ પુરુષ છે. અને જેવી રીતે મણીના પ્રતિબિંબનો કોઈથી નાશ થતો નથી, તેવી રીતે મનથી જેનો નિશ્ચય થયો હોય તેનો દ્રવ્ય, ઔષધિ તથા દંડથી પણ નાશ થતો નથી. માટે આ પ્રકાશ પામતા સર્ગ ભલે રહ્યા અને તમે પણ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરો. બુદ્ધિરૂપી આકાશ અનંત છે. ચિત્તાકાશ, ચિદાકાશ તથા મહાકાશ એ 3 અનંત આકાશ છે. તેમાં ચિદાકાશ સર્વનો પ્રકાશ કરનાર છે. માટે હે જગતના પતિ, તમે 1, 2, 3 અથવા બહુ જેટલા તમારી ઈચ્છામાં આવે તેટલા સર્ગ કરો. તમે સ્વેચ્છાપણાથી આત્માને વિશે રહો. ઇન્દુ બ્રાહ્મણના પુત્રોએ તમારું શું લીધું છે કે જેથી એમના સર્ગોનો નાશ માટે વિચાર કરો છો? બ્રહ્મા બોલ્યા, હે મહામુનિ વસિષ્ઠ, આ પ્રમાણે સૂર્ય દેવતાએ મને કહ્યું ત્યારે મેં ઘણી વખત વિચાર કરીને આ પ્રમાણે જવાબ દીધો કે હે સૂર્ય દેવતા, તમે સાચું કહ્યું. આકાશ વિસ્તારવાળું છે, વળી મન તથા ચિદાકાશ પણ વિસ્તારવાળું છે. માટે ઇષ્ટ સર્ગરૂપી નિત્ય કર્મ હું કરું છું. હે ભાસ્કર, હું પ્રાણી માત્રના અનેક સમૂહની કલ્પના કરું છું. તેથી મારે સર્ગની ઉત્પત્તિ કરવી છે. તો હે ભગવાન, તેમાં તમે જ પ્રથમ સ્વયંભૂ મનુ થાઓ તથા મારી પ્રેરણાથી સર્ગ કરો. મેં આ પ્રમાણે કહ્યું એટલે એ પ્રભાકરે મારા એ વચનોનો સ્વીકાર કર્યો. હે તપસ્વી શ્રેષ્ઠ, ત્યાં એ સૂર્ય દેવતાએ પોતાના દેહના 2 વિભાગ કર્યા. તેમાંના એક શરીરથી તે સૂર્ય રૂપે પોતાના બ્રહ્માંડમાં જઈને દિવસનો પ્રકાશ કરવા લાગ્યા અને બીજા શરીરથી સ્વયંભૂ મનુ રૂપે થઈને તે બ્રહ્માની ઇષ્ટ સૃષ્ટિ કરવા લાગ્યા. હે મુને, હે વસિષ્ઠ, એ પ્રમાણે મનુનું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું. મનુષ્યના મનમાં જેવા જેવા પ્રતિભાસ આવે છે, મનુનું નહીં, મનનું. એ પ્રમાણે મનનું સ્વરૂપ. હે મુને, હે વસિષ્ઠ, એ પ્રમાણે મનનું સ્વરૂપ તથા સર્વ કરવાનું સામર્થ્ય મેં તમારી આગળ કહી સંભળાવ્યું. મનુષ્યના મનમાં જેવા જેવા પ્રતિભાસ આવે છે તેવા તેવા બહાર પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઇન્દુ બ્રાહ્મણના પુત્રો સામાન્ય બ્રાહ્મણ હતા. તેઓ પણ મનની પ્રતિભાથી બ્રહ્માની પદવી પામ્યા. માટે મનમાં કેટલી શક્તિ રહેલી છે તે તમે જુઓ. જેવી રીતે ઇન્દુ બ્રાહ્મણના પુત્રો બ્રહ્માની પદવીનું ચિંતન કરવાથી બ્રહ્માની પદવી પામ્યા, તેવી રીતે અમે ચૈતન્યના ભાવથી ચિત્તપણાને પામી હિરણ્યગર્ભપણાને પામેલા છીએ. ચિત્ત છે તે પ્રતિભાસરૂપ છે અને મન પણ તે જ છે. આ દેહ વગેરેની જે પ્રતીતિ થાય છે તે ચિત્તથી ભિન્ન નથી. સ્વભાવથી જ જેમ મરીમાં તીખાશ છે
તથા જેમ લીમડામાં કડવાશ છે, તેમ ચિત્ત પણ સ્વભાવથી જ પોતાની મેળે ચમત્કાર ઉત્પન્ન કરે છે. ચિત્તમાં જ્યારે ચૈતન્ય ભાવ હોય છે, ત્યારે તેનું આતિવાહિક એવું નામ પડે છે. ચિત્તને જ્યારે ગાઢ ભ્રમ થાય છે, ત્યારે તેનું દેહ એવું નામ પડે છે. ચિત્તને જ્યારે સૂક્ષ્મ વાસના થાય છે, ત્યારે તેનું જીવ એવું નામ પડે છે. એવી રીતે એક ચિત્તના કારણને લીધે જુદા જુદા નામ છે, અને જેમાં ત્રણેય દેહના ચમત્કાર શાંત થયા છે, તે પરબ્રહ્મનું સ્વરૂપ છે. ચિત્તમાં જ્યારે ચૈતન્ય ભાવ હોય છે, ત્યારે તેનું આતિવાહિક એવું નામ પડે છે. ચિત્તને જ્યારે ગાઢ ભ્રમ થાય છે, ત્યારે તેનું દેહ એવું નામ પડે છે. ચિત્તને જ્યારે સૂક્ષ્મ વાસના થાય છે, ત્યારે તેનું જીવ એવું નામ પડે છે. એવી રીતે એક ચિત્તના કારણને લીધે જુદા જુદા નામ છે, અને જેમાં ત્રણેય દેહના ચમત્કાર શાંત થયા છે, તે પરબ્રહ્મનું સ્વરૂપ છે. હું પણ નથી, બીજું કાંઈ પણ નથી, અને ઇન્દુ બ્રાહ્મણના પુત્રના સંવિતની પેઠે અસત પદાર્થ સત્તા પામેલો છે. જેવી રીતે ઇન્દુ બ્રાહ્મણના પુત્રો મનથી બ્રહ્મા છે, તેવી રીતે હું પણ છું. તેનો કરેલો સર્ગ જેવી રીતે ચિત્તની કલ્પના માત્ર છે, તેવી રીતે મારો કરેલો સર્ગ પણ કલ્પના માત્ર છે. હું બ્રહ્મા છું એમ માનવું એ પણ એક ચિત્તનો જ વિલાસ છે. પણ ખરું જોતા પરમાત્મા પોતે જ શૂન્ય આકાશમાંથી દેહ વગેરેના ભાવથી ભિન્નપણે જણાય છે. શુદ્ધ ચૈતન્ય પરમાર્થરૂપ છે. શુદ્ધ ચૈતન્ય પરમાર્થરૂપ છે. જીવ ફરીવાર મનરૂપે થાય છે અને વૃથા દેહપણાને પામે છે. પણ આ જે જોવામાં આવે છે, તે ઇન્દુ બ્રાહ્મણના પુત્રના સર્ગ જેવું છે, તેમજ પોતાની શક્તિથી થયેલ દીર્ઘકાળનું સ્વપ્ન છે. આકાશમાં ભ્રમથી 2 ચંદ્ર જોવામાં આવે છે, તેમ ઇન્દુ બ્રાહ્મણના પુત્રના સર્ગની પેઠે ભ્રમથી ચિત્તને લીધે અખિલ જગત જોવામાં આવે છે. અહંકારનું રૂપ સત પણ નથી, તેમ અસત પણ નથી, અને સત્તા તથા અસત્તા પણ તેનું રૂપ છે. અને સત્તા તથા અસત્તા પણ તેનું રૂપ ઉપલંભનપણાથી તે સતરૂપ છે, તથા તેના વિરોધથી તે અસતરૂપ છે. એમ મનના પણ જડ તથા અજડ 2 રૂપ છે, અને તે સંકલ્પરૂપ તથા બૃહદ છે. મન બ્રહ્મરૂપ છે, માટે અજડ છે, અને તે દ્રશ્યરૂપ પામે છે, માટે જડ છે. કડામાં જ્યાં સુધી સુવર્ણનું ભાન હોય, ત્યાં સુધી તે કડું નથી, તથા કડાનું ભાન થયા પછી તે સુવર્ણ નથી. તે જ પ્રમાણે જ્યાં સુધી મન દ્રશ્ય પદાર્થનો અનુભવ કરે છે, ત્યાં સુધી તે જડ છે, અને જ્યારે તે સત પદાર્થનો અનુભવ કરે છે, ત્યારે તે બ્રહ્મરૂપ છે. બ્રહ્મ સર્વ સ્થળે વ્યાપક છે, તેથી સર્વ ચૈતન્યરૂપ તથા જડરૂપ છે. ખરું જોતા તો માણસથી આરંભીને પર્વત સુધી કોઈ પદાર્થ જડ તેમજ ચેતનરૂપ પણ નથી. પૃથ્વીમાં જે પદાર્થમાં ચૈતન્ય હોય છે, તેનો ચૈતન્ય રૂપે અનુભવ થાય છે, તથા જડ હોય છે, તેનો જડ રૂપે અનુભવ થાય છે. લાકડા વગેરેમાં ચૈતન્ય નથી, માટે તેની ચૈતન્ય રૂપે પ્રાપ્તિ થતી નથી, કારણ કે સરખા સંબંધથી જ પદાર્થની પ્રાપ્તિ થાય છે. હવે જો ઉપાલંબ પછી ચેતન જ માનો, તો બ્રહ્મના વ્યાપકપણાથી સર્વ ચૈતન્ય રૂપ જ છે, કારણ કે સરખા સંબંધથી જ પદાર્થની પ્રાપ્તિ થાય છે. મારવાડ દેશના અરણ્યમાં લતા તથા પત્ર વગેરે નથી, તેવી રીતે પરબ્રહ્મના અનિર્દેશ્ય પદમાં જડ ચેતન ભાવ તથા શબ્દ અર્થ વગેરે નથી. મારવાડ દેશના અરણ્યમાં લતા તથા પત્ર વગેરે નથી, તેવી રીતે પરબ્રહ્મના અનિર્દેશ્ય પદમાં જડ ચેતન ભાવ તથા શબ્દ અર્થ વગેરે નથી. ચિત્તમાંના ચૈતન્યની કલના ભ્રમને મન કહે છે, અને તેમાં ચિદભાગ તથા જડ ભાગ એ બંને ભાગ રહેલા છે. તેમાં ચૈત્યપણું છે તે જડનો ભાગ છે, તથા અવબોધ જ્ઞાન છે તે ચિદભાગ છે.
એવી રીતે જીવ જગતની ભ્રાંતિને જોઈ ચપળપણાને પામે છે. ચિત્તમાં રહેલું શુદ્ધ સ્વરૂપ જ દ્વૈતપણાને પામેલું છે. ચૈતન્ય પોતે અન્યપણાથી પોતાનું રૂપ જુએ છે. દ્રશ્યપણાથી વિભાગ નથી, તો પણ પોતામાં રહેલા વિભાગની પેઠે તે ભ્રમથી આતુર થઈને ભૂમિમાં ભમે છે. ખરું જોતા ભ્રાંતિ તથા ભ્રાંતિને ભોગવનાર પુરુષ નથી, પણ પરિપૂર્ણ સમુદ્રની ઉપમાવાળું ચૈતન્ય જ ભ્રાંતિ રૂપે જણાય છે. અને તે ચૈતન્યનું જે જડ રૂપ છે તે પણ ચૈતન્ય રૂપ છે, કારણ કે તે જડપણામાં આત્માના વ્યાપકપણાથી ચૈતન્યપણું રહેલું છે. પદાર્થમાં જ્ઞાન ભાગ છે તે ચૈતન્ય છે, અને તેમાં અહમતાથી જડપણાનો ઉદય થાય છે. પણ જળમાં તરંગ વગેરે જેમ જુદા નથી, તેવી રીતે પરમ તત્વમાં અહમતા વગેરે કાંઈ છે નહીં. આદિ તથા અંતમાં અહમતા રહેતી નથી, માત્ર તે વચ્ચે જોવામાં આવે છે. માટે ઝાંઝવાના જળની પેઠે તે છે અને નથી. જેવી રીતે શીતળતા ઘનરૂપ થવાથી હિમ બરફ રૂપે જણાય છે, તેવી રીતે વાસના વડે ઘનરૂપ થયેલું ચૈતન્ય સ્વરૂપ જ અહમતા રૂપે જણાય છે. સ્વપ્નમાં પોતાનું મરણ ન થયું હોય તો પણ મરણ થયાનું ભાન થાય છે. તેવી રીતે ચૈતન્ય પોતે જ જડ ન હોવા છતાં જડપણાનો અનુભવ કરે છે. પદાર્થના આદિપણાથી મન સર્વરૂપે પ્રકાશ પામે છે. અનેક રૂપે જણાતો ચિત્તરૂપી દેહ આકાશની પેઠે નિર્મળ આકૃતિવાળો છે. સ્થૂળ દેહ તથા દેહની પ્રતિભાનો ત્યાગ કરનાર અધિકારી પુરુષ પોતાના ચિત્તથી ચિત્ત છે પણ તે પ્રતિભાસ્વરૂપ છે એમ વિચારે છે. ત્રાંબાનું શોધન કરવાથી જેમ તેમાંથી સુવર્ણ થાય છે, તેવી રીતે જ્યારે ચિત્તરૂપી ત્રાંબાનું શોધન કરવાથી પરમાર્થરૂપ સુવર્ણપણું પ્રાપ્ત થાય છે, ત્યારે અકૃત્રિમ આનંદ થાય છે. તો એવો આનંદ થયા પછી દેહરૂપી પથ્થરના કટકાનું શું કામ? જે છે અને જેની શોધ થાય છે તેમાં બોધ જ ફળવાન છે. આકાશમાં રહેલા ઝાડનું કોઈએ શોધન કર્યું હોય એમ જાણવામાં નથી. માટે દેહ તથા અવિદ્યા જો સત્ય હોય તો તેમની શોધ કરવાનો આગ્રહ ઘટે છે. જે અજ્ઞાની માણસ પોતાના અજ્ઞાનને લીધે જે પદાર્થ છે જ નહીં તેનો ઉપદેશ કરે છે, તેને નર પશુ સમજવા. ઇન્દ્રદ્યુમ્ન રાજાની સ્ત્રી અહલ્યાને ઇન્દ્ર દેવતા ઉપર જ્યારે આસક્તિ થઈ, ત્યારે પોતાના મનથી પોતાના નગરમાં રહેનાર ઇન્દ્ર બ્રાહ્મણ પણ ઇન્દ્ર દેવતા છે એવો તેનો નિશ્ચય થયો. એ જ પ્રમાણે જે માણસ પોતાના મનથી જેવી ભાવના કરે છે તેવો તેને દ્રઢ નિશ્ચય થાય છે. અને પ્રતિભા સ્વરૂપ ચિત્ત જેનો જે પ્રકારે સંકલ્પ કરે છે તે દેહાદી પદાર્થો તેને તે પ્રકારે જણાય છે. પરંતુ ખરું જોતા દેહ પણ નથી તથા પ્રત્યક્ષ જણાતો અહંકાર પણ નથી. જે છે તે એક વિજ્ઞાન સ્વરૂપ જ છે. આમ જાણીને તમે ઈચ્છાનો ત્યાગ કરો. જેવી રીતે બાળકને અમુક સ્થળે યક્ષ છે એવી કલ્પના થવાથી ભય થાય છે, અને યુક્તિથી યક્ષનું ભાન મટ્યા પછી ભય દૂર થાય છે, તેવી રીતે આત્મા પોતાની કલ્પનાના સ્વભાવથી આ દેહ છે તથા આ દેહને ભોગવવા યોગ્ય પ્રપંચ છે એવો અનુભવ કરે છે, અને તેથી અનેક પ્રકારના સુખ દુઃખ તેને થાય છે. પણ દેહપણાનો નાશ થયા પછી સર્વનો નાશ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો જીવાવતરણ ક્રમોપદેશ નામનો સર્ગ 91મો સમાપ્ત. સર્ગ 92મો મનની અચિંત્ય શક્તિ. આ 92મા સર્ગમાં મનની શક્તિ નિષ્ફળ નથી તથા પુરુષના યત્નના દ્રઢપણાથી મનની શક્તિ ઇષ્ટ વસ્તુ આપવાની સમર્થ થાય છે એમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રઘુવર, કમળમાંથી પ્રગટેલા ભગવાન બ્રહ્મદેવે મને જ્યારે એ પ્રમાણે કહ્યું, ત્યારે તેમના વચનનો આક્ષેપ શંકા કરીને મેં આ ભૂતપાલક બ્રહ્માને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવાન, શાપ તથા મંત્રની શક્તિ અમોઘ છે એમ તમે કહ્યું છે, અને વળી પાછા શાપ તથા મંત્રની શક્તિ નિષ્ફળ છે એમ કેમ કહો છો? શાપ તથા મંત્રના પરાક્રમથી મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો પણ મૂઢ થઈ જાય છે,
એમ સર્વ પ્રાણીમાં જોવામાં આવે છે. કૌંસમાં ભરતમુનિનો શાપ ઇન્દ્ર બ્રાહ્મણના દેહનો પરાભવ કરવા સમર્થ થયો, પણ મનનો પરાભવ કરી શક્યો નહીં, એમ તમે કહ્યું. કૌંસ પૂરો. પણ પવન તથા તેનું સ્ફુરણ અને તલ તથા તેલ એ જેમ જુદા નથી, તેમ મન અને દેહ એ બે પણ જુદા નથી. કદાપી એમ કહો કે જેમ મૃગતૃષ્ણા તથા બે ચંદ્રમાં ભ્રમથી જોવામાં આવે છે, તેમ મન છે તે જ દેહ રૂપે જોવામાં આવે છે, તો એકનો નાશ થતાં બેનો નાશ થવો જોઈએ. એટલે કે દેહનો નાશ થાય ત્યારે મનનો નાશ થવો જોઈએ. માટે હે પ્રભુ, શાપ વગેરેના દોષથી મનનો કેવી રીતે પરાભવ નથી થતો તથા કેવી રીતે પરાભવ થાય? હે પરમેશ્વર, તમે તે કહો. બ્રહ્મા બોલ્યા, આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જે શુભ કર્મ અનુસરનારા શુદ્ધ પૌરુષથી ન મળે. આ જગતમાં બ્રહ્મલોકથી માંડી ખડના તણખલા સુધી સર્વને બે શરીર હોય છે. તેમાંનું એક મનરૂપી શરીર હોય છે અને તે તરત કામ કરનાર તથા ચંચળ હોય છે. બીજું માંસ નિર્મિત શરીર હોય છે અને તે કાંઈ પણ કરી શકે તેવું નથી. એ બે શરીરમાંથી માંસરૂપી શરીરનો શાપ, અભિચાર તથા શસ્ત્ર વગેરેથી પરાભવ થાય છે. તે મૂકપ્રાય, મુવા જેવું, અશક્ત, દીન, ક્ષણવારમાં નાશ પામે તેવું, કમળ ઉપરના પાણીના ટીપાની પેઠે ચંચળ અને દૈવ વગેરેથી પરવશ છે. ત્રણેય ભુવનમાં દેહધારી માણસને મનરૂપી બીજું શરીર હોય છે. તે સ્વાધીન છે તો પણ અસ્વાધીન છે. જો કોઈ માણસ પોતાના મનથી ધીરજ રાખી પુરુષાર્થ કરે છે તો તે આનંદિત પુરુષનો દુઃખથી પરાભવ થતો નથી. દેહધારી માણસ પોતાના મનરૂપી દેહથી જે પ્રમાણે યત્ન કરે છે તે પ્રમાણે તેને ફળ સિદ્ધિ થાય છે. માંસરૂપી દેહનો કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થતો નથી, પણ મનરૂપી દેહનું સર્વચેષ્ટિત સફળ થાય છે. મન સર્વદા પવિત્ર અનુસંધાનનું સ્મરણ કરે છે તો પર્વતમાં નાખેલા બાણ જેમ નિષ્ફળ જાય છે, તેમ શાપ વગેરે સર્વ ક્રિયાઓ તેને વિશે નિષ્ફળ જાય છે. શરીર ગમે તો અગ્નિમાં પડો અને ગમે તો કાદવમાં પડો, પણ મન જેનું અનુસંધાન કરે તે તેને એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે. હે મુનિ, સર્વ દેહાદી ભાવ મસળાઈ જાય તો પણ મન વડે કરેલો પુરુષાર્થ નિર્વિઘ્ન ફળ આપે છે, કારણ કે પુરુષાર્થ પણ મનનો જ ભેદ છે. ઇન્દ્ર નામના બ્રાહ્મણે પોતાના પુરુષાર્થના બળથી મનને પ્રિયારૂપ કર્યું, તેથી તેણે રાજાએ દીધેલું દુઃખ જરા પણ દીઠું નહીં. માંડવ્ય ઋષિને નીચે ટાંચ છે. કોઈ વખત દેશમાં ચોર લોકો ચોરી કરી ત્યાંથી નાસી જઈ માંડવ્ય ઋષિના આશ્રમમાં સંતાયા. ત્યાર પછી રાજાના સેવકો ચોરને શોધતા શોધતા એ ઋષિના આશ્રમમાં આવ્યા અને ચોરને તથા ઋષિને પકડી ગયા. પછી ચોરની સાથે ઋષિને પણ શૂળી ઉપર ચડાવવામાં આવ્યા. એ કથા મહાભારતમાં છે. માંડવ્ય ઋષિને શૂળીમાં પરોવ્યા હતા તો પણ તે પુરુષાર્થથી પોતાના મનને રાગ તથા જ્વરથી રહિત કરીને સર્વ કલેશને જીતી ગયા હતા. દીર્ઘતપા નામના એક ઋષિ, નીચે ટાંચ છે. દીર્ઘતપા ઋષિને યજ્ઞ કરવો હતો, તેથી યજ્ઞનો સામાન ભેગો કરવા માટે ગયા. ત્યાં કૂવામાં પડી ગયા અને યજ્ઞનો ધારેલો વખત આવી ગયો, તેથી કૂવામાં પડ્યા માનસિક યજ્ઞ કર્યો. તે દેવતાઓએ માની લીધો, તેથી તેમને દેવતાનું પદ મળ્યું. એ કથા મહાભારતમાં છે. દીર્ઘતપા નામના એક ઋષિ અંધારા કૂવામાં પડી ગયા હતા. ત્યાં તેમણે માનસિક યજ્ઞ કર્યો, તેથી તેમને દેવનું પદ મળ્યું. હિન્દુ બ્રાહ્મણના 10 પુત્રોએ પુરુષાર્થથી ધ્યાન વડે બ્રહ્માનું પદ સંપાદન કર્યું છે અને તે પદનું મારાથી પણ ખંડન થાય નહીં. બીજા પણ સાવધાન તથા ધીરજવાન ઋષિઓ પોતાના ચિત્તથી જરા પણ અનુસંધાનનો ત્યાગ કરતા નથી. શિલા ઉપર કમળ પુષ્પ પછાડવાથી શિલા ખંડિત થતી નથી, તેમ જે માણસનું ચિત્ત ધ્યાનમાં એકાગ્ર લાગેલું છે તેને આધિ વ્યાધિ શાપ તથા રાક્ષસ પિશાચ વગેરે પણ પરાભવ કરી શકતા નથી. જે માણસ ધીરજથી મન વડે દ્રઢ પુરુષાર્થ કરી શકતો નથી તથા જે જ્ઞાનમાં અસમર્થ છે
તેનો શાપથી તથા કામ ક્રોધથી પણ પરાભવ થાય છે. સાવધાન મનવાળા માણસનો આ સંસારમાં જાગ્રત અવસ્થામાં તેમજ સ્વપ્નાવસ્થામાં પણ દોષથી જરા પણ પરાભવ થતો નથી. એટલા માટે દરેક માણસે પુરુષાર્થથી પોતાના જ મન વડે પોતાના મનને પવિત્ર માર્ગમાં જોડવું. હે મુનિ, જેમ બાળકને ભૂત પ્રથમ તો થોડું સરખું દેખાય છે અને પછી તે તેને મહાન ભયકારી લાગે છે અને પછી તે જ પ્રમાણે મનને થોડો જણાયેલો પદાર્થ વખત જતાં પુષ્ટ થાય છે અને પછી સત્ય હોય તેમ તેનો અનુભવ થાય છે. કુંભારે માટીના પિંડામાંથી ઘડો બનાવ્યો, પછી તે ઘડો પૂર્વની માટીની સ્થિતિનો ત્યાગ કરે છે. તેવી રીતે માણસે કોઈ વાતનો પોતાના મનથી દ્રઢ નિશ્ચય કર્યા પછી તેની પ્રથમની સ્થિતિનો ત્યાગ થાય છે. હે મુનિ, પ્રથમ સ્પંદ રૂપે રહેલું પાણી મોટા મોજારૂપ થાય છે. તેવી રીતે પ્રથમ પ્રતિભાસ રૂપે રહેલું મન તેના અર્થપણાને પામે છે. ચંદ્રબિંબ એક છતાં નેત્રના દોષથી જેમ બે જોવામાં આવે છે, તેમ દિવસે પણ રાત્રિ છે એવું પોતાના મનથી અનુસંધાન કરવાથી દિવસે રાત્રિનો અનુભવ થાય છે. માણસ પોતાના મનથી જેવું જુએ છે તેવું તેને ફળીભૂત થાય છે, તેમજ હર્ષ અને ખેદ સહિત તેવું ફળ ભોગવે છે. પ્રતિભાને અનુસરનારું ચિત્ત ચંદ્રબિંબમાં અગ્નિ છે એમ મનમાં વિચાર કરવાથી ચંદ્રબિંબમાં હજારો અગ્નિની શિખા દેખે છે. તેથી તેને દાહ થાય છે તથા દાહ થવાથી તાપ પણ થાય છે. ક્ષાર પદાર્થમાં મધુર રસાયણપણાની ભાવના થવાથી મન તેનું પાન કરી તૃપ્ત થાય છે અને નૃત્ય કરે છે. આકાશમાં પણ વન છે એવું મનમાં ભ્રમ થવાથી તેમાં વન જોવામાં આવે છે અને તેથી તે વનના ઝાડ કાપીને પાછા રોપે છે. હે તાત, એ પ્રમાણે માણસ પોતાના મનથી જેવી ઇન્દ્રજાળની કલ્પના કરે છે તેવું તત્ક્ષણ જોવામાં આવે છે. પણ આ જગત પણ સત નથી, તેમ અસત પણ નથી એમ જાણીને વિવિધ પ્રકારની ભેદ દ્રષ્ટિનો ત્યાગ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો મનોમાહાત્મ્ય વર્ણન નામનો સર્ગ 92મો સમાપ્ત. સર્ગ 93મો વિશ્વોત્પત્તિનો ક્રમ. આ 93મા સર્ગમાં પ્રથમ મન થયું, ત્યાર પછી તૈજસ બ્રહ્મા થયા, ત્યાર પછી મોહથી અહંકાર થયો અને ત્યાર પછી વિશ્વ થયું એવો ક્રમ કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે મારી પાસે બ્રહ્માએ પૂર્વે જે કહેલું હતું તે મેં તમારી પાસે કહ્યું. પરબ્રહ્મનું સ્વરૂપ અનિર્વચનીય છે અને તેનાથી સર્વ અનિર્વચનીય પદાર્થની ઉત્પત્તિ થાય છે. તે પોતે જ ઘનપણાને પામી મન રૂપે થાય છે. તે મન તન્માત્રાની કલ્પનાપૂર્વક સ્વપ્નના શરીરની પેઠે વાસનામય પુરુષાકાર થાય છે. તેમાંથી તૈજસ પુરુષ થાય છે, તેને બ્રહ્મા કહે છે. તેથી હે રામ, જે બ્રહ્મા છે તે મન છે એમ તમે સમજો. એ પ્રમાણે મન તત્વના આકારવાળા અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા બ્રહ્મા સંકલ્પમય છે. એ પ્રમાણે મન તત્વના આકારવાળા અને સર્વ કાર્ય કરવાને સમર્થ એવા બ્રહ્મા સંકલ્પમય છે. તેથી તે જેવો સંકલ્પ કરે છે તેવું જ તે જુએ છે. તેણે અનાત્મા વિશે આત્માના અભિમાનવાળી અવિદ્યાની કલ્પના કરી તથા પર્વત, તૃણ અને સમુદ્રમય આખું જગત ક્રમે કરીને રચ્યું. એ પ્રમાણે ક્રમ વડે બ્રહ્મ તત્વમાંથી આવેલી આ સૃષ્ટિ અન્ય સ્થળેથી આવેલી હોય એમ જણાય છે. એટલા માટે જેમ તરંગની ઉત્પત્તિ સમુદ્રમાંથી છે, તેમ ત્રૈલોક્યની અંદર રહેનાર સર્વ પદાર્થની ઉત્પત્તિ બ્રહ્મમાંથી છે. એ પ્રમાણે વિવર્તપણાથી જગત ઉત્પન્ન થયું છે, પણ પરમાર્થથી ઉત્પન્ન થયું નથી. તેની અંદર બ્રહ્માનું મનોમય ચૈતન્ય અહંકારરૂપી ઉપાધિમાં પ્રવેશ થવાથી તે પરમેષ્ઠીપણાને પામે છે. વ્યષ્ટિ અહંકારમાં રહેલ ચિદાભાસ સર્વશક્તિથી અભિન્ન છે. જ્યારે જગતનો વિસ્તાર થાય છે ત્યારે તે શક્તિ પિતામહ રૂપે કરીને સમષ્ટિ મનોભાવથી પ્રથમ ઉલ્લાસ પામે છે. આમ ભમતા તે હજારો જીવ કહેવાય છે. તે જીવ પ્રથમ ચૈતન્ય આકાશમાં ઉત્પન્ન થાય છે.
પછી તે માયાકાશમાં ભૂત તન્માત્રાથી વીંટાય છે. પછી આકાશમાંના પવનની અંદર 14 જાતના લોકમાં કર્મની વાસનાવાળા જે જીવ રહ્યા છે તેની પ્રાણ શક્તિ દ્વારા તે સ્થાવર અથવા જંગમ શરીરમાં પ્રવેશ કરે છે અને શુક્ર તથા શોણિત રૂપે બીજપણાને પામે છે. ત્યાર પછી તે જીવ યોનિ દ્વારા જગતમાં ઉત્પન્ન થાય છે અને કાકતાલીય યોગથી ઉત્પન્ન થયેલ વાસનાના પ્રવાહને યોગ્ય એવા કર્મફળને ભોગવે છે. ત્યાર પછી સારી અથવા નઠારી પુણ્ય પાપરૂપી કર્મની દોરડીથી બંધાયેલું લિંગ શરીર ભમતા ભમતા કોઈવાર ઊંચા તો કોઈવાર નીચા લોકમાં પડે છે. પ્રાણી માત્રનો તે સમૂહ કામમય છે. તેમાંના કેટલાક જીવ વાયુથી જેમ વનના સુકાયેલા પાંદડા ભમ્યા કરે છે તેમજ હજારો જન્મ સુધી જગતમાં આવે છે તથા કર્મરૂપી વાયુથી ભમ્યા કરે છે. અજ્ઞાનથી મોહ પામેલા કેટલાક જીવને ઘણા કલ્પ સુધી પૃથ્વીમાં જન્મ મરણ થયા કરે છે. કેટલાક જીવો અયોગ્ય જન્મો ભોગવીને હાલમાં શુભ જન્મ ધારણ કરીને પવિત્ર કર્મો કરે છે. વાયુથી ઉત્પન્ન થયેલ સમુદ્રના જળના બિંદુઓ જેમ સમુદ્રમાં લય પામે છે તેમ પરમ આત્મજ્ઞાનને પામેલા કેટલાક જીવો થોડા કાળમાં પરમ મોક્ષને પામી જાય છે. તેમ પરમ આત્મજ્ઞાનને પામેલા કેટલાક જીવો થોડા કાળમાં પરમ મોક્ષને પામી જાય છે. એ પ્રમાણે આવિર્ભાવ તથા તિરોભાવથી યુક્ત એવી સર્વ જીવની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થયેલી છે. તે ઉત્પત્તિ વાસનારૂપી વિષના વૈષમ્ય જ્વરને ધારણ કરનારી છે અને તે અનંત સંકટ તથા અનંત અનર્થના કાર્યનો સત્કાર કરનારી છે. તે અનેક પ્રકારની દિશા દેશ તથા કાળમાં તેમજ પર્વત તથા ગુફામાં કર્મફળના ભોગ સારું સંચાર કરે છે. તેમાં ઉત્તમ વિચિત્રતા રચેલી છે અને તેની ચારે બાજુ ભ્રમ રહેલો છે. હે રામભદ્ર, આ જગત તો મોહથી જંગલમાં ઉત્પન્ન થયેલી એક જૂની વેલ છે. અનેક વિક્ષેપવાળું મન તેનું શરીર છે. આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને જો તે વેલને જ્ઞાનરૂપી કુહાડાથી કાપી નાખવામાં આવે તો તે પાછી ઉગતી નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં ઉત્પત્તિ દર્શન નામનો સર્ગ 93મો સમાપ્ત. સર્ગ 94મો 12 જાતિના જીવોનું વર્ણન. આ 94માં સર્ગમાં ઉપાધિના ગુણના વૈચિત્ર્યપણાથી ચીર મુક્તિ તથા અચીર મુક્તિને પામનાર 12 જાતની જીવ જાતિનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રાઘવ, ઉત્તમ અધમ તથા મધ્યમ પદાર્થની ઉત્પત્તિનો વિભાગ હું તમને કહું છું તે તમે સાંભળો. પૂર્વકલ્પમાં છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાથી શમ દમ વગેરે સાધન સંપત્તિ હોય છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે કોઈને જ્ઞાન ન થયું હોય તેનો આ કલ્પમાં જન્મ થયા પછી તેને પહેલા જ જન્મમાં શમ દમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય છે તો તેને ઇદમ પ્રથમતા કહે છે. નીચે ટાંચ છે. સત્વગુણ તમોગુણ તથા રજોગુણના ભેદે કરીને ઉત્તમ અધમ તથા મધ્ય પદાર્થની જીવોપાધિની ભિન્ન ભિન્ન ભુવનમાં ઉત્પત્તિ થાય છે. તેના 1 ઇદમ પ્રથમતા, 2 ગુણ પીવરી, 3 સસત્વા, 4 અધમ સત્વા, 5 અત્યંત તામસી, 6 રાજસી, 7 રાજ સાત્વિકી, 8 રાજસ રાજસી, 9 રાજસ તામસી, 10 રાજસ અત્યંત તામસી, 11 તામસી, 12 તામસ સત્વા, 13 તમો રાજસી અને 14 અત્યંત તામસી. 2 વાર આવ્યું. એ પ્રમાણે 14 ભેદ છે. સર્ગ 13માં તથા 14માં ભેદનો 5મા તથા 9મા સર્ગમાં સમાવેશ થાય છે. તેથી મુખ્ય 12 ભેદ રહ્યા. એ 12 ભેદનું વર્ણન આ સર્ગમાં કર્યું છે. પૂર્વકલ્પમાં છેલ્લા જન્મ સુધી જ્ઞાન થવાથી શમ દમ વગેરે સાધન સંપત્તિ હોય છતાં પણ કોઈ પ્રતિબંધને લીધે કોઈને જ્ઞાન ન થયું હોય તો તેનો આ કલ્પમાં જન્મ થયા પછી
તેને પહેલા જ જન્મમાં શમ દમ વગેરે સાધનથી જ્ઞાનની યોગ્યતા થાય છે તો તેને ઇદમ પ્રથમતા કહે છે. એ જીવજાતિને તે એક જ જન્મમાં મોક્ષ થાય છે. શુભ લોકના આશ્રયવાળી તથા શુભ કાર્યને અનુસરનારી તે ઇદમ પ્રથમતા જાતિને વિચિત્ર સંસારની વાસનાએ કરીને ભોગે કરીને વાસનાનો ક્ષય થયા પછી 10-15 જન્મ થાય અને પછી જ્યારે તેને મોક્ષ થાય છે ત્યારે તેને ગુણ પીવરી કહે છે. પૂર્વકલ્પમાં કરેલા પુણ્ય પાપનું અનુમાન કરનાર સુખ દુઃખ આ કલ્પમાં ભોગવ્યા બાદ જેનો 100 જન્મ પછી મોક્ષ થાય છે તેને સસત્વા કહે છે. પૂર્વકલ્પમાં કરેલા ઘણા દુષ્કર્મને લીધે કોઈમાં અત્યંત મલિનપણું હોય છે તથા તેનામાં વિચિત્ર સંસારની વાસના હોય છે. તેથી તે કલ્પમાં કરેલ ધર્મ તથા અધર્મનું અનુમાન કરનારને સુખ દુઃખ ભોગવ્યા પછી હજારો જન્મે મોક્ષ થાય છે તેને અધમ સત્વા કહે છે. અધમ સત્વાને જ્યારે અધ્યાત્મ જ્ઞાનના વિમુખપણાથી ઘણા જન્મ થયા પછી મોક્ષમાં સંદેહ હોય છે ત્યારે તેને અત્યંત તામસી કહે છે. પૂર્વકલ્પની વાસનાને અનુસરીને ચરિત્ર કરનારને 2-3 જન્મ થયા પછી જ્યારે મનુષ્ય જન્મ આવે છે ત્યારે તે સ્વર્ગ અથવા નરકની પ્રાપ્તિ થાય અને મોક્ષમાં સંદેહ રહે એવા કર્મો કરે છે તો તેને રાજસી કહે છે. રાજસ દુઃખનો અનુભવ થયા પછી વૈરાગ્ય થવાને લીધે જેને જ્ઞાન થાય છે તથા મરણ માત્રથી જ મોક્ષને યોગ્ય થાય છે તેને તેવા કાર્યના અનુમાનથી રાજસ સાત્વિકી કહે છે. રાજસ સાત્વિકીને મનુષ્યથી અતિરિક્ત એવા યક્ષ તથા ગંધર્વના જન્મ મળે છે અને ક્રમે કરી તે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી મોક્ષનો અધિકારી થાય છે ત્યારે તેને રાજસ રાજસી કહે છે. રાજસ રાજસીને સેંકડો જન્મ થયા પછી મોક્ષનો અધિકાર પ્રાપ્ત થાય છે તથા રાજસ અને તામસ કર્મના ફળ ભોગવવા પડે છે. એવો જે આરંભ કરે છે તેને રાજસ તામસી કહે છે. રાજસ તામસી એવા કર્મોનો આરંભ કરે કે જેથી હજારો જન્મો સુધી મોક્ષમાં સંદેહ રહે ત્યારે તેને રાજસ અત્યંત તામસી કહે છે. એક કલ્પમાં હજારો જન્મ ભોગવ્યા પછી કલ્પાંતરમાં જેનો મોક્ષ થાય તે જાતિને તામસી કહે છે. તામસી એવા કાર્યનો આરંભ કરે કે જેથી તેનો એક જ જન્મમાં મોક્ષ થાય ત્યારે તેને તામસ સત્વા કહે છે. રજોગુણ તથા તમોગુણના ફળથી યુક્ત જેને ઘણા જન્મ થયા પછી મોક્ષ થાય છે તેને તમો રાજસી કહે છે. પ્રથમ હજારો જન્મ થયા હોય તો પણ જે જાતિને શતાવધિ જન્મ થયા પછી મોક્ષની યોગ્યતા થાય તે જાતિને તામસ તામસી કહે છે. પ્રથમ લાખો જન્મ થયા હોય અને તે પછી લાખો જન્મ થતાં સુધી પણ જેને મોક્ષમાં સંદેહ રહે તે જાતિને અત્યંત તામસી કહે છે. નીચે ટાંચ છે. પ્રથમ ટીકામાં 12 જાતિનું વર્ણન કરવામાં આવશે એમ લખ્યું છે પણ ગ્રંથમાં ઉપર 15 ભેદ થાય છે. ટીકામાં 14 ભેદ લખાય છે અને 13 તથા 14નો 5 અને 9માં સમાવેશ છે એમ લખ્યું છે. તેમાં પણ તામસ તામસી લખેલ નથી. આ પ્રમાણે સર્વ જાતિ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલી છે. કાંઈક ચલાયમાન થયેલા સમુદ્રમાંથી જેવી રીતે મોજા ઉત્પન્ન થાય છે તેવી રીતે સર્વ જીવરાશિ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલ છે. જેમ પોતાના તેજથી સ્ફુરણાયમાન થતી દીવાની શિખામાંથી મરીચી કાંતિ ઉત્પન્ન થાય છે, તેજસ્વી અગ્નિમાંથી જેમ સ્ફુલ્લિંગ તણખા ઉત્પન્ન થાય છે, ચંદ્રબિંબમાંથી જેમ મંદિર તથા મંજરીરૂપ કિરણ ઉત્પન્ન થાય છે, જેમ એક શાખામાંથી વિચિત્ર શાખાની શોભા ઉત્પન્ન થાય છે, જેમ સુવર્ણમાંથી કડા, બાજુબંધ તથા મુકુટ વગેરે થાય છે, જેમ નિર્મળ જળના ઝરણામાંથી જળના બિંદુ ઉત્પન્ન થાય છે, તેમ પ્રાણી માત્ર પરમાત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. તે પરમાત્મા અજન્મા છે અને સર્વભૂત સમૂહની શૂન્ય કલ્પના તે પરમાત્માની જ કરેલી છે. ઘટાકાશ તથા સ્થાલી રંધ્રાકાશ, પાત્રની અંદર છિદ્રમાં રહેલ આકાશ એ જેમ આકાશનો ભાગ છે તેવી રીતે સર્વલોકની કલ્પના બ્રહ્મપદથી જ થયેલી છે. જળમાંથી જેવી રીતે શીતળ કણ, ઘૂમરી, મોજા તથા બિંદુ ઉત્પન્ન થાય છે
તેવી રીતે બ્રહ્મમાંથી સર્વ દ્રશ્ય સૃષ્ટિ થયેલી છે. સૂર્યના તેજમાંથી જેમ રૂપ તૃષ્ણા ઉત્પન્ન થાય છે, ચંદ્રબિંબમાંથી જેમ જ્યોત્સના ઉત્પન્ન થાય છે, તથા તેજમાંથી જેમ પ્રકાશ ઉત્પન્ન થાય છે અને છતાં તે તેનાથી જુદા નથી, તેમ ઉત્પન્ન થયેલ સર્વભૂત પ્રાણી માત્રનો સમૂહ બ્રહ્મથી ભિન્ન નથી. એ પ્રમાણે વિવિધ પ્રકારની ભૂત પ્રાણી માત્રની જાતિ જેમાંથી ઉત્પન્ન થઈ છે તેમાં જ પાછી લય પામે છે. કોઈ જાતિ હજારો જન્મ ભોગવ્યા પછી બ્રહ્મમાં લય પામે છે, તો કોઈ થોડા જન્મ ભોગવી બ્રહ્મપદને પામે છે. એ પ્રમાણે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા તણખાની પેઠે વિવિધ પ્રકારના જગતમાં પરમાત્માની ઈચ્છાથી ઈશ્વરના વ્યવહારવાળી ઉપર લખેલી ભૂત સમૂહની જાતિ આવે છે, જાય છે, પડે છે અને ઊંચે ચડે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો બ્રાહ્મણ સર્વમુપદ્યતે ઇતિ કથન નામનો સર્ગ 94મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. પાના નંબર 342. બરાબર. બરાબર. છે શું કે છે? અહીંયા બ્રાહ્મણ છાપેલું હતું ને તો એ બ્રહ્મ છે, તો અમે એમ જ સુધાર્યું છે અમે પહેલા. ક્યાં ક્યાં આ સર્ગનું જે પૂર્ણાહુતિ થાય ત્યારે આવા નામનો સર્ગ એમ કહે ને, તો એમાં બ્રાહ્મણ એમ શબ્દ તો બ્રહ્મ, એટલે અમે સુધાર્યું. અને એકચ્યુઅલી છાપેલું શું છે? બ્રાહ્મણ. શું શું? બ્રાહ્મણ. બ્રાહ્મણ છાપેલું અને તો બ્રહ્મ બોલવાનું. બ્રહ્મ. એટલે થઈ ગયા ને બરોબર. 17 × 34 એટલે 340 ને 10 × 50 એટલે 352 થઈ ગયા ને. તમે આ લાવો છો તો વ્યાપકમાંથી લઈ લેતા હોય તો જનરલ સેવામાં ના ભાઈ આ તો આટલું વાંધો ના તો સામાન નાનો એવો લાભ જ છે ને. ના નહીં તો જનરલ સેવા છે જ. ના ના ભાઈ અમને થોડો લાભ મળે. હા, અમને થોડો લાભ મળે, નાની એવી જ સેવા. શું લાભ અને નાની એવી સેવા છે કે મોટું અને તો જનરલમાં તો છે જ. પ્રભુ આનંદ પ્રભુ સાથે જઉં છું. કાલે સાંજે આવીશું. ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ.
તમારા રૂમમાં પેલે જે અમે રહેવા પડે બહુ દવાની વાત આવતી હતી, એવું અનાજ નહીં લેવાનું. ના નથી લેતા અમે. અરે મને દવાવાળું પછી બાટલી ઉતારીને એમાં પેલી ગેમેક્સિન જેવી વાત આવતી હતી. પેલું પાવડર હા, એને એવું ન નખાય. નથી, અમે કોઈ પણ અનાજને નથી એવું વાપરતા. એ ગેમેક્સિન જેવી વાત હતી. એટલે ડ્રેવોપ્રો કે આ તો પોઈઝન ખવડાવે. નથી વાપરતા અમે. પણ એ હતું ને વાત ત્યાંથી. હા, એ વખતે હતું, પણ અમે નથી અત્યારે યુઝ કરતા એનો. ઓર્ગેનિક વાપરવાનું હા. અને એવી ઝેરી દવા નખાય નહીં, પાવડર. ખબર છે ને એ દિવસે હા, તીવ્ર વાત હતી ગેમેક્સ ડ્રેવોપ્રો ના પાડી કે આવું ન ખવાય. એ શું બોલે છે એનો એરો પાવડર? ડ્રેવોપ્રો તો બોરિક પાવડર. પણ એ ન ખવાય ને, ના ખવાય. નથી નાખતા આવે. ત્યારે પણ વાત અમારે આવતી. જરૂર હોય ને એટલું ડ્રેવોપ્રો તો ઓર્ગેનિક. બિયારણ ઇન્સ્પેક્ટર એટલે બોરિક પાવડર એ ના નખાય. બોરિક પાવડર શેમાં વપરાય ખબર? બોરિક પાવડર છે ને કાંઈ ઘા કે વાગ્યો હોય ને એને ધોવામાં વપરાય. પણ હવે બોરિક પાવડર નથી વપરાતો. હવે તો ડેટોલથી સાફ કરતા હોઈએ અને બેટાડીન કેવું બેટાડીન લગાડતા હોય. ના, હવે પોટેશિયમ પરમેંગનેટ નથી વાપરતા. એ તો પેલા કૂવા હતા ને એમાં નાખતા. કૂવાનું પાણી હોય ને તો કેવું તો આમ બાળપણમાં અમે જ્યારે કૂવા ચોક પાણી હોય ને એને જંતુનાશક નાખવા પોટેશિયમ પરમેંગનેટ નાખવા, લાલ કલર. પોટેશિયમ અને બોરિક પાવડર તો કોઈ ઘા હોય ને એને ધોવામાં વાપરે. પણ હવે નથી એ. અને પેલા તો કઈ વાગ્યું ને તો સિબાજોલની ટીકડી સિબાજોલ એ બધું હવે અત્યારે નથી. અત્યારે તો બધું હવે અત્યારે વધારે બેટાડીન ચાલે. ખાલી તમને પેલા જંતુનાશક પહેલાથી ધોઈ નાખે. લગભગ આ તો ડેટોલ નહીં, ડેટોલ સાફ કરીને પછી બેટાડીન લગાડશે. બેટાડીન ઓક્સિડ. પણ ખાવામાં તો કોઈ દિવસ ના નથી ખાતા. કંઈ નખાય જ નહીં. ઓર્ગેનિક હોય અને દિવેલ નાખવાનું, બીજું કોઈ નહીં. હા, દિવેલ ચાલે. દિવેલ નિરોગી કહેવાય, નિર્દોષ. આરાને ટીકડી આવે. અને અમે તો પણ હવે જરૂર પૂરતું જ લઈએ છીએ. જરૂર હોય ને એટલી જ વસ્તુ. આ પેલી ટીકડી આપણે પેલા પારાની ટીકડી પેલા આવતી તો તૈયાર પારા આવે ને, અને બનાવાય તૈયાર મળે ખરી, ને. બનાવાય ખરી. અને બજારો મળે હા, એટલે માટીની હોય અને હા, એવું હોય. માટીમાં પારાની કણીઓ હોય. સિમેન્ટની બનાવો, માટીની બનાવો, છાણની બનાવો. બજારમાં એ સારું દિવેલ ચાલે. તૈયાર મળે. એમાં જાતે ને વાયર અટકતા નહીં ને એ વાયર છે. વાયર से अटकते लोग नीचे नहीं जाते. हाँ, જેટલું ઓર્ગેનિક વપરાય એટલું સારું. ફૂડ પોઈઝન ન હોય ને. હવે બધા દવા ખાતર બધું એના જ રોગો થાય. ઝેરી બધું થઈ ગયું. જમીનમાં એવું થઈ ગયું. પહેલાં તો જમીનમાં તો પવિત્ર હતા. સૂર્યનારાયણ ભગવાનનું તેજ ફૂલ મળતું અને મેઘરાજાની મહેરમાં જ થઈ જાય. પછી 8 મહિના શાંતિ. મેઘરાજાની મહેરમાં બધું થઈ જાય અને 8 મહિના સૂર્યનારાયણ ભગવાનનું તેજ મળે. એટલે જમીનમાં તને એકદમ ફળદ્રુપ. તમે છો ને? રજા જ છે ને? તમારે છે બાર સોવો છે ને? એટલે એકાદ है ना? हाँ प्रभु। नहीं तो निकाल सकते हैं. है तो है नहीं निकाल दिया प्रभु तो आज हैं? 2 निकाल दिया कभी सुबह वो बोले थे वही ना. हाँ। वो तो है ना. हाँ। જેમ જોવે એ તો લેવાય હવે. हाँ प्रभु।